નમસ્કાર દર્શક મિત્રો, ENTV ન્યૂઝમાં હું મહિપાલસિંહ વિહોલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા અને બદલાતી જતી વાતાવરણની અસરોના પગલે નગરજનોને પણ ધીમે ધીમે ઠંડીનો અનુભવ થવા માંડ્યો છે। મોડી સાંજે અને વહેલી સવારે સુસવાટા મારતા ઠંડા પવનના પગલે તાપમાનના પારામાં પણ દિવસે અને દિવસે ઘટાડો થતા જાય છે। છેલ્લા 3 દિવસથી અચાનક જ ઠંડીમાં વધારો થયો હતો। વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધતા નગરજનોએ પણ ગરમ કપડાના સહારે અવરજવર કરતા નજરે પડ્યા હતા। ઉપરાંત આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેવાનો વર્તારો પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવ્યો છે। ચૂંટણી અને ચૂંટણીનું પરિણામ આવી જતા આચારસંહિતા ઉઠી ગઈ છે, ત્યારે આચારસંહિતા ઉઠી ગયા બાદ હવે વિકાસ કામોનો ફરી વેગ મળશે। અત્યાર સુધી આચારસંહિતાને નામે સરકારી યોજનાઓને બ્રેક વાગી ગઈ હતી। આચારસંહિતા ઉઠી ગયા બાદ તંત્ર દ્વારા અધૂરા કામોને પૂર્ણ કરવા માટે વધુ પ્રાથમિકતા આપવામાં આવી છે, તેથી સરકારી અધૂરા કામોને પૂર્ણ કરવા માટે તંત્ર હવે લાગી જશે। આચારસંહિતા ઉઠી ગયા બાદ ગાંધીનગર જિલ્લામાં બાકી રહી ગયેલા વિકાસ કામો શરૂ કરવામાં આવશે। એટલું જ નહીં, ગાંધીનગરમાં સરકારી યોજનાઓ કે જેને આચારસંહિતાની બ્રેક વાગી ગઈ હતી તેને પણ રેસ આપવામાં આવશે। ગાંધીનગરના માર્ગોની મધ્યમાં સ્ટ્રીટ લાઇટના થાંભલા લગાવવામાં આવ્યા છે। આ થાંભલાની નીચેના ભાગના ઢાંકણ ખુલ્લા પડી જવાથી પશુઓ તથા કોઈને કરંટ લાગી શકે છે, ત્યારે તંત્ર દ્વારા આ ઢાંકણને હવે ઢાંકવામાં આવશે। ખુલ્લા થાંભલાના ઢાંકણને પતરાથી ઢાંકીને સુરક્ષિત કરવામાં આવશે। નમસ્કાર દર્શક મિત્રો, ENTV ન્યૂઝમાં હું મહિપાલસિંહ વિહોલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, નગરજનો આપની પાસે ફરીથી એક નગરજન ઉપલબ્ધ છે। આપનું નામ? મંજુલાબેન, આપ મને જણાવશો કે જે દિલ્હીમાં યુવતી પર બળાત્કાર થયો એના માટે હવે સરકારે કેવા પગલાં લેવા જોઈએ અને કેવા નિયમો બનાવવા જોઈએ જેથી આવી જે ઘટના છે એ ભવિષ્યમાં ફરીથી ના થાય? સરકારે એવા પગલાં લેવા જોઈએ તો યુવતી ગમે ત્યારે ફરતી હોય એના ઉપર આવી રીતે કેસના બળાત્કારનો કેસ ના થયો, બરાબર? અને જે આવી રીતે બળાત્કાર કરતા હોય ગમે તે હોય, આજે મારો દીકરો હોય તો ગમે તે હોય, પણ એનો જાહેરમાં એની ફાંસી થવી જોઈએ તો બીજાને પણ ખબર પડે તો આજે આને આવું કર્યું તો કાલે મારો પણ આવો જ નંબર આવશે। એટલે કે જે પ્રમાણેનું અત્યારે તમે કહી રહ્યા છો કે આવા જે અપરાધીઓ અપરાધ કરે છે, બરાબર, એ લોકોને જાહેરમાં ફાંસી આપવી જોઈએ જેનાથી જે બીજા વ્યક્તિઓ છે એનાથી સબક શીખે, બરાબર? ધન્યવાદ મંજુલાબેન। દર્શક મિત્રો, અવાજ ગાંધીનગરમાં ફરીથી એકવાર આપણા એક નગરજન ઉપલબ્ધ છે। આપનું નામ? ભારતીબેન। નગરજનો આપની પાસે ભારતીબેન ઉપલબ્ધ છે। ભારતીજી, આપ મને જણાવશો કે જે દિલ્હીમાં યુવતી પર બળાત્કાર થયો એના માટે સરકારે કેવા નિયમો બનાવવા જોઈએ અથવા તો કેવા પગલાં લેવા જોઈએ? ખરેખર એવા નિયમો બનાવવા જોઈએ કે આપણી સરકાર છે આજે ગુનો બનતો હોય છે અને વર્ષો પછી એનો રિપોર્ટ આપે છે, પણ ના, આનો અત્યારે તાત્કાલિક રિપોર્ટ થવો જોઈએ। અમારે પણ દીકરીઓ છે, હા, એને ફાંસીની સજા થવી જોઈએ। અમારે પણ દીકરી છે, અમને પણ એમ છે કે ના, આને તાત્કાલિકમાં અમને સોંપી દો, અમે એનો નિકાલ કરીશું। તો એટલે કે તમારું કહેવું એવું છે કે જે સરકારની અત્યારે એવું છે કે કોઈ પણ ઘટના બને પછી એનું પોલીસ સ્ટેશનમાં FIR નોટ થાય, એ પછી કાર્યવાહી થાય છે, એની જગ્યાએ અત્યારે એની જે ઘટનાની કાર્યવાહી છે ફટાફટ ખતમ થઈ જવી જોઈએ અને પરિણામ છે જલ્દીથી પ્રજા સમક્ષ આવી જવું જોઈએ। બસ, હા। ધન્યવાદ ભારતીજી।